મિત્રો, ફાધરનું ગુજરી જવું એ બહુ દુઃખદ અનુભવ હોય છે, એ આઘાતજનક અનુભવ હોય છે. પણ આ અનુભવમાંથી વ્યક્તિ સહન કરવાની શક્તિ અને જે સમજ એ ફાધર અને મધર દ્વારા જે આપવામાં આવતી હોય છે એ જ હિંમત અને એ હૂંફ અને પ્રેમ, એ યાદો એ માણસને ટકાવી રાખે છે આવી દુઃખદ પરિસ્થિતિમાં. અને એ જ વ્યક્તિઓ જે આ અનુભવમાંથી જે નીકળે છે, પસાર થાય છે, એ લોકો ટકી પણ જાય છે, સર્વાઈવ પણ કરે છે અને એમની જિંદગી આગળની જે છે પુરાની યાદો જે સારી હોય તો એ સારી રીતે નિભાવે છે અને એ સારી રીતે જીવી શકે છે. પરંતુ જો મધર ફાધરનું આકસ્મિક રીતે નાની ઉંમરમાં જો ગુજરી જાય તો શક્ય છે તે બાળકોને તેમના બાળકોને બહુ મોટો આઘાત લાગતો હોય છે, જેની ભરપાઈ કરી શકાતી નથી. તેના માટે હંમેશા આપણે સહનશક્તિ અને સમજશક્તિ કેળવવી પડે છે. ધન્યવાદ.